આપણો આજનો વિડીયો છે ને આ સુંદર મની પ્લાન્ટ વિશે રહેવાનો છે. તો આ વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું પણ ચૂકતા નહીં. તો આજે આપણે આ સુંદર મની પ્લાન્ટનો વિડીયો બનાવવાનો છે. જે માતાજી બધાને અત્યારે વાતાવરણ કહીએ ને તો ખૂબ જ ભયંકર ગરમી પડી રહી છે. જો આમ મોઢામાંથી તો એમ કે પાણીના ટીપા જ પડી રહ્યા છે સતત, એટલો તડકો છે. અને આ તડકામાં આપણે જે આ વેલ છે એને છાંયે લઈ લીધી છે. અને ઘણા દિવસ ત્યાં બધાના પ્રશ્નો હતા. વેલ જ્યારે મેં વેલનો શોટ મૂક્યો ને ત્યારે ઘણા બધાએ પૂછેલું કે તમે આ વેલને કઈ રીતે રાખી છે અને આવી રીતે કઈ સજાવી છે અને એને તમે કેર કઈ રીતે કરો છો. તો ટાઈમના અભાવને લીધે વિડીયો બનાવી નહોતી શકતી. તો આજે થોડોક ટાઈમ છે તો કીધું ચાલો સરસનો એક વેલ વિશે હું તમને વિડીયો બનાવી અને બતાવું કે મેં કઈ રીતે વેલ, આ જે વેલ છે ને એને મેં કઈ રીતે રાખી છે અને આ વેલ છે એ કેવી રીતે ચડાવી છે ને એની કેર કઈ રીતે કરું છું એ બધું તમને બતાવીશ. થોડુંક પાણી બધે છાંટી દઈએ. એકદમ સરસ મોટા મોટા પત્તા આવ્યા છે એને. ખૂબ સરસ. આ રીતે ઉનાળો છે ને એટલે વેલને પાણી નાખી અને ધોઈ નાખી. અને આમે શિયાળો હોય ને તો એ આને ઉપર ધૂળ હોય એ તમે પાણી નાખો ને એટલે સરસ ચોખ્ખી થઈ જાય. અને એનો પાંદ છે ને એકદમ સરસ જો દેખા મળે. જ્યાં એક પાનમાં ધૂળ છે, જો કેટલી ધૂળ છે, એટલે પાણી નાખીએ ને એટલે એકદમ સરસ જો વેલ એકદમ સરસ થઈ જાય, ચોખ્ખી થઈ જાય. એટલે આ રીતે આપણે પાણી નાખી અને પહેલાં તો વેલને સરસ નવડાવી દીધી. અને હવે હું તમને છે ને આ વેલ વિશે પૂરી જાણકારી આપીશ. આ છે ને એક મોટી સાઈઝનું કુંડું છે, જોયું? એટલે ખૂબ મોટી સાઈઝનું આ કુંડું છે. અને આ કુંડાની અંદર પૂરેપૂરી માટી ભરેલી છે. જો ખાલી પાણી હમે ને એટલી જગ્યા છે. એવી જ રીતે આ બીજું કુંડું છે, દેખાય છે ને? વેલ બધે ફરી ગઈ છે એટલે કુંડું, આ બીજું કુંડું ઓછું દેખાય છે. એમાં પણ એવી જ રીતે પૂરું ભરેલું છે માટીથી. અને માટી છે ને આમાં સરસ લેવાની, ચોખ્ખી સરસ માટી, અને થોડુંક તળિયે ગાયનું છાણ ને ઘાસ ને એવું નાખી દેવાનું. અને ત્યાર પછી આ તમે વેલનો છે ને આવી રીતે, જો આવો જાડો કટકો હોય ને વેલનો કંઈ હોય તો આવી રીતની જે જાડી હોય ને ડાળી, આવી જાડી ડાળી, આટલો નાનકડો કટકો તમે એ માટીની અંદર આવી રીતે કોહી દેવાનો કાપીને. એટલે થોડાક દિવસ, 15 દિવસ કે એવું થશે ને એટલે એકદમ ચોટી જાય ને પછી એમાં સરસ મજાની કૂપળો બનશે આવવા ધીરે ધીરે. ત્યાર પછી વેલ છે ને એકદમ ફેલાતી જશે. અને આ વેલ છે ને 3 વર્ષ થઈ ગયા છે આ વેલને. એટલે આ 3 વર્ષે આવડી મોટી થઈ છે. એટલે ખૂબ આમ અંદર છે. તમે આ જુઓ છો એકદમ આ બધી અંદર સુધી એમનો વેલને હું છે ને બહુ લાંબી હલાવતી નથી. એની રીતે જ્યાં ચડે ને ત્યાં ચડવા દઉં ને પછી એને આવી રીતે જો આમ રહીને ગોઠવી દઉં. આમાં અંદર ને અંદર આવી રીતે વાળતી જાઉં. જો દેખાય છે ને આમ વાળેલી, આમ વાળી અને રાખી દેવાની. એટલે કે અંદર ને અંદર આવી રીતે વળતી જાય. અને આ જેમ અંદર ને અંદર વળતી જાય ને એમ એના પાન છે ને એકદમ આવા મોટા મોટા આવતા જાય. જો ને પાન કેટલા મોટા મોટા આવ્યા છે, એકદમ સરસ. અને આ વેલ છે ને એની રીતે ચડે, આપણે કાંઈ બહુ ચડાવવી ન પડે. જો તમે જુઓ છો અહીં હેઠી આવીને પાછી અહીંયા ઉપર ગઈ. જો અહીંયા છે ને આ ઉનાળાની ગરમી લાગી ને એટલે જો આ બળી ગયા, આ લૂ લઈ ગયા ને એટલે આ વેલને છે ને આ તડકો વધારે લાગી ગયેલો છે. અને ખૂબ સરસ એકદમ મોટા મોટા જો પત્તા આવી રીતે આવેલા છે. એટલે આની કેર કરવામાં તો બસ એટલું જ કે સારી માટી આવી રીતે અહીંયા કુંડામાં રાખી દેવાની અને દરરોજ એને પાણી પાવાનું. અને આવી રીતે જેમ ચડે એમ એને ચડવા દેવાની એટલે સરસ ચડી જશે. ને પછી જેમ એ અટકશે ને એમાં જાડી ડાળો થશે એટલે એના પાંદય મોટા હશે. આ પેલી વેલ છે જે હું તમને બતાવીને, આ તમે જુઓ આ જાડી વેલ છે, આના થડ જાડા છે ને ઓછી આવેલી એટલે એના પાન પણ બહુ મોટા આવ્યા છે. અને ત્યાર પછી આપણે આ બીજી વેલ છે, આ એક વેલ છે ને બાજુમાં જ મેં અત્યારે બીજી વેલ લઈ લીધી છે છાંયે. આ વેલ બહાર હતી પણ તડકો બહુ છે એટલે લઈ લીધી, પણ છતાંય જોઈએ ને તડકો લાગેલો છે. એટલે આ વેલને આવી રીતે કુંડામાં વાવી અને ત્યાર પછી આ વેલ છે ને એને મેં
ચડવા ક્યાંય નથી દીધી, પણ આવું સ્ટેન્ડ બનાવ્યું છે. જો આવું લોઢાનું એકદમ મોટું સ્ટેન્ડ છે બનાવેલું. એમાં મેં એને સરસ રીતે ગોઠવી દીધી છે. આ ઉપરથી તમને હું સ્ટેન્ડ બતાવું. જો આ સ્ટેન્ડ છે, આ રાઉન્ડ છે સ્ટેન્ડનું, દેખાય છે આ રીતનું. આ ગોળ સ્ટેન્ડ છે, લોખંડનું ગોળ આવું સ્ટેન્ડ છે. અને એને 4 પાયા કરેલા છે. અને એ પાયા છે ને આ માટીની અંદર રાખી દીધા. અને એને ઉપર આવી રીતે વેલ વીટી અને પછી અંદરથી લઈ લેવાની, પછી એને આ રીતે લટકાવી દેવાની. જો આ કેવી સરસ લટકે છે વેલ, આમ પછી આમ સરસ એ બધી લટકશે આ રીતે. હું તમને આ સ્ટેન્ડ બતાવીશ કેટલું મોટું છે ને એ. જો તમે જુઓ, એકદમ મોટું સ્ટેન્ડ છે. જો અહીંયા કુંડું છે નીચે, અને કુંડો ફૂલ પાણીનું ભર્યું છે. અને એ કુંડા ઉપર આટલું મોટું એટલે કેવડું 3 ફૂટ જેવડું સ્ટેન્ડ છે. એ સ્ટેન્ડરને બનાવી અને અંદર કુંડાની અંદર આવી રીતે 3 આવા એના પાયાવાળું સ્ટેન્ડ બનાવેલું છે. આવી રીતે અહીંથી કનેક્ટેડ આમ થાય ને એ રીતનું સ્ટેન્ડ છે. અને એને અંદર રાખી દીધું છે. જ્યાં તમે જુઓ આ રીતનું છે સ્ટેન્ડ. આ રીતનું આ સ્ટેન્ડ છે ને એમાં અંદર આ માટીમાં આ સ્ટેન્ડને રાખી દીધું છે. અને એ સ્ટેન્ડ છે ને એને ફરતે પછી મેં આવી રીતે રાઉન્ડમાં આખી વેલને વીંટી દીધી છે ઉપર. એટલે ખૂબ સરસ વીંટાઈ ગઈ છે અને ફેલાયેલી એકદમ સરસ રહે છે. બતાવ્યું, જોયું તમે? એટલે પછી આમ નીચેથી એને આવી રીતે વીંટતા જાય, અહીં આપણે આમ ગોળ ગોળ વીંટતા જવાનું. અમુક ટાઈમ થાય ને એટલે વેલ એની રીતે જ સુકાઈ જાય. કેમ કે 3 વર્ષ જેવું થઈ ગયું છે એટલે અમુક વેલ પછી એના આયુષ્ય પૂરું થાય તેની રીતે સુકાતી જાય, એટલે એ આમાં પડી ગઈ છે. તો આ રીતે હું આ વેલની છે ને કાળજી લઉં છું. એમાં જે કોઈ પીળા પાન ને આવી ગયા હોય ને, આવી રીતે જો પીળું પાન આવી ગયું હોય તો આપણે આમ સહેજ જ આમ કરીએ ને એટલે એ એની રીતે આમ નીકળી જાય. એટલે આવા પીળા પાન ને હોય ને જે કંઈ એ આપણે કાઢી નાખવાના. એટલે એક તો આપને પણ આનંદ આવે આ ઝાડવાઓની સાથે જે વાતો કરવાની, એને કેર કરવાની ને એની મજા, જેને શોખ હોય ને એને બહુ આનંદ આવે. જાણે આપણે કોઈ વ્યક્તિ એને વાતો કરતા હોય ને એવો જ આપણે અનુભવ થાય. એ ઝાડવા છે ને એમાંય જીવ જ છે, કહેવાય ને પતે પતે, એક એક પતામાં ભગવાનનો વાસ છે. તો આ પાંદડા અને એ આપણી સાથે વાતો કરતા હોય. એટલે આવી રીતે વેલને મેં સરસ રીતે રાખી છે. અને આ વેલને દરરોજ પાણી હું કઈ રીતે પાઉં, તો પૂજા કરીને તુલસી માને પાણી પાઉં ને ત્યારે એની સાથે જ આ વેલને પાણી પાઈ દઉં. એટલે ક્યારે આને પાણી પાવાનું આપણે ચૂકાય નહીં, કેમ કે આ તો પાણીમાં થતી વેલ હોય એટલે આમાં પાણી ખૂબ પાવાનું હોય. તો આવી રીતે હું આ વેલની છે ને કેર કરું છું. આ થોડુંક જો મારી વેલ છે ને આવી થઈ ગઈ, જોયું? અને તડકો લાગી ગયો છે એટલે હવે અહીંથી નહીં પાન નીકળે. હવે નવા પાન જો આને ખૂબ તડકો લાગ્યો ને એટલે જો અહીં બાજુમાંથી કોટો નીકળ્યો છે. જો આ નવો કોટો નીકળ્યો છે ને, આ કોટો આ નવો નીકળ્યો ને આ ઉપરનું હતું ને એ બળી ગયું. આ તડકાએ તો છે ને માણસને અને ઝાડવાને બધાને ઓલા જો આ પણ બળી ગયું, જોયો? એટલે આવી રીતે અમારી વેલ છે એ મેં તમને બતાવીને સાથે એક આમાં બીજું પણ ઝાડ આવેલું છે. તો આ મેં વેલ વિશે તમને જાણકારી આપી. પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો જ્યાં આપણી આ વેલ છે, આ વેલ ઉપર ચડી ગઈ છે, અહીં સુધી ગેસના મીટર ઉપર ચડી ગઈ. એટલે હવે આને પછી મારે પાછી હરખી કરવી પડશે.